નમસ્કાર મિત્રો, એનબીટીવી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। આજના સૌથી મોટા સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો પાટણ જિલ્લામાં આયુષ્માન ભારત યોજનાનો ડંકો વાગ્યો। 1.28 લાખ દર્દીને 315 કરોડની વધુની નિઃશુલ્ક સેવા મળી। વડાફોન આઈડિયાને 638 કરોડનો દંડ ફટકાર્યો। અમદાવાદ CGSTનો આદેશ, હવે કંપની કોર્ટમાં જશે। તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ખેડા જિલ્લાના 91,823 ખેડૂતોને 180.63 કરોડની સહાય આપવામાં આવી। કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતને મોટી રાહત। તો ગુજરાતના તમામ લોકો માટે એક લાભદાયક સમાચાર સામે આવ્યા। નવા વર્ષે મિત્રો વાહન ચાલકોને મોટી ભેટ આપી। CNGના ભાવમાં થયો મોટો ઘટાડો। અદાણી દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹1.21 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો। મિત્રો આ ઘટાડા બાદ અમદાવાદમાં CNGનો નવો ભાવ 81.17 રૂપિયા જોવા મળ્યો। 1500 કરોડનું જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી। તો મિત્રો સુરતમાં પણ ધર્માધારણ કૌભાંડ આવ્યું સામે। માસ્ટર માઇન્ડનો શાગિર્દ ઝડપાયો। મિત્રો અંગ્રેજીનો શિક્ષક રાખતો હતો કરોડો રૂપિયા ફંડનો હિસાબ। મિત્રો આ સમાચાર ગુજરાતના તમામ લોકો ધ્યાનથી સાંભળી લેજો। ચાંદી મોંઘી અને સોનું સસ્તું થઈ રહ્યું છે। જ્યારે મિત્રો 2025માં ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો, પરંતુ 150%થી વધુનું ભવ્ય વળતર આપીને રોકાણકારોને મિત્રો માલામાલ કરી દીધા છે। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક પ્રેમથી કરી દેજો। કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નોટિસ ફટકારી અને મિત્રો હવે AI દ્વારા તૈયાર અશ્લીલ કન્ટેન્ટ હટાવવા આદેશ પણ કરવામાં આવ્યો, જ્યારે 72 કલાકમાં રિપોર્ટ પણ માંગ્યો। બંગાળને પણ પશ્ચિમ બાંગ્લાદેશ બનાવવાનો પ્રયાસ। મમતા બેનર્જી પર ભડક્યા ભાજપ નેતા મિથુન ચક્રવર્તી। તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ટીમ ઇન્ડિયા હવે મિત્રો 6 મેચ રમવા માટે જશે બાંગ્લાદેશ। શેડ્યુલની થઈ ગઈ છે જાહેરાત। પ્રદૂષણની ગંભીર અસર। 2 વર્ષમાં ગુજરાતમાં શ્વાસના દર્દીઓમાં 40%નો વધારો જોવા મળ્યો। અમદાવાદમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા। મિત્રો આ સમાચાર જોતા પહેલા તમે ગુજરાતના કયા ખૂણેથી આ સમાચાર સાંભળી રહ્યા છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો। PM સૂર્યઘર યોજનામાં ગુજરાત દેશમાં નંબર 1। સોલાર જોડાણનો આંકડો 5 લાખને પાર। ત્યારબાદ મિત્રો આણંદના યુવક સાથે ગૂગલ રિવ્યુ ટાસ્કના નામે 11.45 લાખની ઓનલાઈન ઠગાઈ। ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે એકાઉન્ટ ઓપન કરાવી ટાસ્ક પૂર્ણ કરવા બદલ। તો મિત્રો ગુજરાતના તમામ આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। 2 સૂર્યગ્રહણ, 2 ચંદ્રગ્રહણ, ગરમી વધુ પડશે અને ઠંડી ઓછી। 2026 અંગે ચોંકાવનારી ભવિષ્યવાણી આવી સામે। ત્યારબાદ મિત્રો ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફારના સંકેત આવ્યા સામે। સિનિયર IPS શમશેરસિંહ ગુજરાત કેડરના પરત ફરશે। મિત્રો કેન્દ્ર સરકારે આપે મોટી મંજૂરી। વડોદરામાં પ્રેમનો કરુણ અંત આવ્યો। મંગેતરે જ ઊંઘમાં દુપટ્ટાથી 500 આપી પ્રેમીની કરી હત્યા। PM રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો। અમદાવાદના IT વેપારી સાથે રાજસ્થાનમાં જમીન કૌભાંડ। 100.90 લાખ પડાવ્યા। 9 સામે ફરિયાદ પણ દાખલ। જામનગરમાં 3 મહિલા સહિત 5 બાંગ્લાદેશી ઝડપાયા। પાસપોર્ટ ધારા ભંગ સહિતની કલમ હેઠળ કાર્યવાહી પણ શરૂ। ત્યારબાદ મિત્રો STRTO અને પોલીસની ચેકિંગ ડ્રાઈવમાં છેલ્લા 1 મહિનામાં 88 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા, જ્યારે મિત્રો 266 વાહનોને મેમો ફટકાર્યો। મિત્રો ઇન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી અને મળમૂત્ર ભળી જતા 14 લોકોના થયા મોત। મિત્રો 2800થી વધુ બીમાર। તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। 90 દિવસ ફરજિયાત કામ અને પેન્શન પણ મળશે। મિત્રો ગીગ વર્કર્સ માટે સરકારનો મોટો નિર્ણય આવ્યો સામે।
તો મિત્રો ગુજરાતના તમામ લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। નવા વર્ષે મિત્રો BSNL ની ગિફ્ટ આપવામાં આવી। મિત્રો મોબાઈલ સિગ્નલ નહીં હોય તો પણ ટેન્શન ન લેતા, કારણ કે મિત્રો હવે વાઈફાઈ થી થશે કોલિંગ। ગ્રામીણ ભારત દેશના અર્થતંત્રનું નવો ગ્રોથ એન્જિન સામે આવ્યું। ટેકનોલોજીના ઉપયોગમાં શહેરો કરતા ગ્રામીણ આગળ જોવા મળ્યું। સુરતના ડેંડોલીમાં ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીનો આપઘાત, પરિવાર સૂતો હતો અને લાડલી જીવન ટૂંકાવ્યું। તો ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે મિત્રો 10, 12 અને બોર્ડની પરીક્ષાની તૈયારી હવે મિત્રો સરળ થશે, કારણ કે મિત્રો શિક્ષણ વિભાગે લોન્ચ કરી 40 વિષયોની ડિજિટલ પ્રશ્ન બેંક અને મોડલ પેપર્સ। ત્યારબાદ મિત્રો બગદાણામાં મારામારી કેસમાં જયરાજ આહિરનો વિડીયો વાયરલ, 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર। જામનગરમાં રોકાણના નામે 1.87 કરોડની છેતરપિંડી કેસમાં પુણેમાંથી એક આરોપી ઝડપાયો। તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસેથી યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું। મિત્રો ગણતરીના કલાકોમાં 3 આરોપીઓ ઝડપાયા। ત્યારબાદ મિત્રો ભારે વિરોધ બાદ પાનમ ડેમ વિસ્તારના 10 ગામોને ફરી ચહેરા તાલુકામાં સમાયા। સરકારે બહાર પાડ્યું જાહેરનામું। કર્ણાટકમાં બેનર મુદ્દે વિવાદ જોવા મળ્યો। 2 ધારાસભ્યોના સમર્થકો વચ્ચે લોહિયાળ અથડામણ જોવા મળ્યું, એકનું મોત। KKRમાં બાંગ્લાદેશી ખેલાડી મુદ્દે શાહરુખ ખાન પર સાધુ સંતો ભડક્યા। કહ્યું BCCI પણ આ વાત સમજીએ। હવે મિત્રો નેપાળ બાંગ્લાદેશની જેમ શાસકોને રસ્તા પર દોડાવીને મારો, INLD અધ્યક્ષનું વિવાદિત નિવેદન આવ્યું સામે। તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ સરકારના સર્વેમાં 83% લોકોને EVM પર ભરોસો, જ્યારે મિત્રો ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન। ત્યારબાદ મિત્રો હું તમને પાણી આપું અને તમે આતંકવાદ ફેલાવો તેવું નહીં ચાલે। જયશંકરની પાકિસ્તાનને મોટી ચેતવણી આપી। ત્યારબાદ મિત્રો યુપીમાં ડમ્પરે રિક્ષા ચાલકને 2 કિલોમીટર સુધી ખસેડ્યો, ડ્રાઈવરનું કચડાઈ જતા મોત, મુસાફરો રોડ પર પટકાયા। અમદાવાદના બોપલમાં જમવા જેવી નજીવી બાબતે પિતરાઈ ભાઈએ કરી ભાઈની હત્યા, ચરીના ઘા ઝીંકી પતાવી દીધો ખેલ। તો મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। કતારમાં ફાંસીની સજાથી બચી ગયેલા ભારતીય નેવી ઓફિસરની ફરી મિત્રો ધરપકડ કરવામાં આવી, જ્યારે મિત્રો બહેને માગી PM નરેન્દ્ર મોદીની મદદ। મિત્રો નવા વર્ષની શરૂઆત સાથે મિત્રો કેન્દ્રની મોદી સરકારે પશ્ચિમ બંગાળને મોટી ભેટ આપી। આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રેલવે મંત્રાલયે બંગાળ માટે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનના રૂટની જાહેરાત પણ કરી। તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે। મિત્રો આવા ડેલી 6 વાગે સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલ પર તમે નવા છો તો પ્રેમથી મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ।